પ્રોત્સાહન કરે એ રીતે કાર્યક્રમનું સંપૂર્ણ નિરૂપણ કરવામાં આવ્યું છે। માણાવદરમાં સંત શ્રી નેહલગીરી બાપુના આશ્રમે શ્રીમદ ભાગવત કથાની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। માણાવદર શહેરમાં જંગલમાં મંગલ કરી વિશાળ આશ્રમ સ્થાપના લોકપ્રિય સંત શ્રી નેહલગીરી બાપુ ગુરુ મસાંગીરી બાપુના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસપીઠ ઉપર વક્તા શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી માતાજી ભક્તજનોને કથાનું રસપાન કરાવશે। બપોરે 2 કલાકે ગાયત્રી મંદિરેથી પોથી યાત્રા અને 3 કલાકે કથા પ્રારંભ થશે। કથામાં સુભાષભાઈ જાટિયા પરિવાર પોથી પહેરાવશે। કથા દરમિયાન રાત્રિના દરરોજ સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે, જેમાં પુનસી ગઢવી, હસમુખગીરી ગોસ્વામી, હરિ ગઢવી, વિજય ગઢવી, પૂજાબેન ગોસ્વામી, બનુ ઓડેદરા ભજનોની રમઝટ બોલાવશે। નેહલગીરી બાપુના આશ્રમે શ્રીમદ ભાગવત સપ્તાહની અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અત્યારે બાપુના આખા આશ્રમને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી રહ્યું છે। એક સમયે આ જગ્યાએ વિરાન વગડામાં હતી, અત્યારે ત્યાં માણસોનું ઘોડાપૂર ઉમટે છે। કેમેરામેન કિશોર ખાનવાણી સાથે જિજ્ઞેશ પટેલ, માણાવદર।